આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની લાલિયાવાડી. મહત્વપૂર્ણ સમાચાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાલિયાવાડી જોવા મળી છે. કોશિયા સાહેબ, તમારો વિભાગ તમારા કહેવામાં જ નથી કે શું? કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો ઉધડો લીધો હતો. તો ખુદ એચજી કોશિયાએ પણ મંત્રીની વાત પર મહોર મારી હતી. પોતાના જ અધિકારીઓ કંટ્રોલ બહાર હોવાની વાત સ્વીકારી હતી. તો મંતવ્ય ન્યૂઝની આરોગ્ય સાથે રમતની મુહિમ રંગ લાવી. મંત્રીએ ઉધડો લેતા ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે પણ કબૂલાત કરી હતી. મહત્વપૂર્ણ સમાચાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાડિયાવાડી જોવા મળી છે, જેમાં કોશિયા સાહેબ, તમારો વિભાગ તમારા જ કહેવામાં નથી તેવું કહીને કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો ઉધડો લીધો હતો. તો મંતવ્ય ન્યૂઝની આરોગ્ય સાથે રમતની મુહિમ રંગ લાવી છે. મંત્રીએ ઉધડો લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે કબૂલાત કરી હતી. સાથે જ કોશિયા સાહેબ, તમારા વિભાગ તમારા કહેવામાં જ નથી કે શું તેવું કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં કહી અને તેમનો ઉધડો લીધો હતો. મહત્વપૂર્ણ સમાચાર મંતવ્ય ન્યૂઝ દ્વારા આરોગ્ય સાથે રમતની મુહિમ રંગ લાવી છે. મંત્રીએ ઉધડો લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે પણ કબૂલાત કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે. જી, કેન્દ્રીય મંત્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગનો ઉધડો લીધો છે જાહેરમાં, શું માહિતી? જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ વારંવાર કહી રહ્યું હતું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેના લીધે જે આરોગ્ય છે તે લોકોનું આરોગ્ય ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે અને પોતાના જે જવાબદારીમાંથી છટકતા જે અધિકારીઓ છે તેના લીધે આખા જે તંત્ર છે તેને સાંભળવાનો વારો આવ્યો છે અને આવો જે વારો છે તે સાંભળવાની જે ઘટના છે તે થઈ છે. અને મંત્રી જે છે મહેન્દ્ર મુજપરા, તેના દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અંદર જે ગાલમેલ ચાલે છે, ગોટાળા ચાલી રહ્યા છે, તેના લીધે લોકોનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક જોખમાઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચજી કોશિયાએ પણ આ મામલે વાત સ્વીકારતા કહ્યું છે કે જે જેટલા લોકો છે અથવા જેટલા કર્મચારીઓ છે તેની સામે પણ ઘણી વખત કાયદેસરની કાર્યવાહી કરવી પડતી હોય છે અને સાથે સાથે ઘણી બધી ફરિયાદો પણ આ મામલે વારંવાર આવતી હોય છે. એટલે કે એક પ્રકારે આડકતરી રીતે તેઓ પણ સ્વીકારી લીધું છે કે જે પ્રમાણે ભ્રષ્ટાચાર છે તે આરોગ્ય વિભાગની અંદર પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ આ જે આરોગ્યની અંદર જે ભ્રષ્ટાચાર છે તેના લીધે ઘણી વખત સેમ્પલિંગની અંદર પણ ગોટાળા થતા હોવાની પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે. અને જે ભૂતકાળમાં પણ આ રીતની સમસ્યા હતી, આ સમસ્યા હજી પણ છે અને હજુ પણ જે સ્ટાફની ઘટ છે તેની વાતો કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે જાહેર જે સભાની અંદર આ રીતે બે મોટા જે લોકો છે તેની વચ્ચે આ જે ઘટનાક્રમ આખો બહાર આવ્યો છે તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય જોવા મળ્યું છે. સ્મિતા, જી, કોશિયા સાહેબની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? જી મેહુલ, કોશિયા સાહેબની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? મારો ફોન છે. એચજી કોશિયા જે છે તેના દ્વારા જે આજે સમગ્ર ઘટના છે તેને ખુલાસો કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે પ્રમાણે તેમણે જે જાહેર મંચ પર આ વસ્તુ સ્વીકારી છે તેને લઈને પણ હવે આગામી દિવસોમાં ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને સાથે જ જે કર્મચારીઓની જે ઘટ છે તે ઘટ સામે પણ જે ભરતી કરવાની જો જરૂરિયાત પડશે તો ભરતી કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી જે અત્યાર સુધીમાં જે ગાલમેલ થઈ છે, અત્યાર સુધીમાં જે ભેળસેળિયાઓ વેપારીઓને છાવરવાની જે વાત આવી છે અને આ જે ઘટસ્ફોટ છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ કરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા આરોગ્યની રમત જે કાર્યક્રમની અંદર આ તમામ જે ખુલાસા છે તે બહાર આવ્યા હતા અને સાથે જ એચજી કોશિયા જે છે તેની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે અને આ જે સવાલો જે છે તે અત્યારે જાહેર મંચ ઉપર જ બહાર આવી રહ્યા છે. જી, કેન્દ્રીય મંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું હતું જાહેરમાં તેમને? જે પ્રમાણે કેન્દ્રીય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આરોગ્ય વિભાગ છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે, ખાસ કરીને તેની અંદર ઘણા બધા અધિકારીઓ છે તો કોઈનું માનતા નથી અને જે પ્રમાણે સેમ્પલિંગ થવું જોઈએ સેમ્પલિંગ થતું નથી અને સાથે જ જે પ્રમાણે કામગીરી જે થવી જોઈએ તેવી કામગીરી થતી નથી. એટલે કે આડકતરી કે તેવું કહ્યું છે કે જે લોકોના વહીવટ જે છે તેના લીધે કામગીરી ના થતી હોય અથવા મોટા મોટા લોકોને છાવરવાની જે વાત છે તેવી રીતની જે વાત છે તે આડકતરી રીતે મહેન્દ્ર મુજપરા દ્વારા કરવામાં આવી છે. જી, કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં ઉધડો તો લીધો, પરંતુ શું લાગી રહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના જે અધિકારીઓ છે તે હવે કાર્યવાહી કરશે? સ્મિતા, જે પ્રમાણે ભ્રષ્ટાચાર છે તે દિવસે ને દિવસે ફૂલી ફાલ્યો છે અને સાથે જે પ્રમાણે આ જે વસ્તુઓ બહાર આવી રહી છે, જે પ્રમાણે આપણે જોયું છે કે
તમામ જગ્યાઓ ઉપર જે સેમ્પલ જે લેવામાં આવે છે તેની અંદર અને સાથે જ જે વસ્તુઓ પ્રોડક્ટ વેચવામાં આવી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ઘણી બધી અસમાનતા જોવા મળી રહી છે. જે પ્રમાણે મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે તો સાથે જ વસ્તુઓ જે છે તે ભેળસેળયુક્ત હોવાની પણ સામે આવે છે. હલકી ગુણવત્તાની વસ્તુઓ, એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ અને જે પ્રમાણે જીવાતો નીકળવાની જે ઘટનાઓ સામે આવી છે તેનાથી ફલિત થઈ રહ્યું છે કે સેમ્પલિંગ જે થવું જોઈએ તે પ્રમાણેનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલિંગ થતું નથી. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલાવાડી, જેમાં કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં કોચા સાહેબનો ઉધડો લીધો હતો. સાથે જ હવે એ જોવું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ કાર્યવાહી કરે છે કે કેમ. તો ક્યાંક પીઝામાં વંદા તો ક્યાંક ગુલાબ તેલમાં પીછું જોવા મળે છે, પરંતુ મામૂલી કહી શકાય કે દંડ ફટકારવામાં આવતો હોય છે. કોઈ પણ એવા કડક પગલાં ભરવામાં આવતા નથી અને વેપારીઓને તેની છૂટછાટ મળી જતી હોય છે. તો કડકમાં કડક પગલાં ભરવામાં આવે તો વેપારીઓ પણ સતર્ક બને. તો મંતવ્ય ન્યૂઝની આરોગ્ય સાથે રમતની મુહિમ રંગ લાવી છે. મંત્રીએ ઉધડો લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે પણ કબૂલાત કરી હતી. મંત્રીએ ટકોર કરી છે તેના ઉપર આપું છું. આજે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા જે શ્રીમંગલ કાર્યક્રમ થયેલો છે એ ખરેખર સરાહનીય છે. એની સાથે ગુજરાત સ્ટેટ ફેડરેશન કેમિસ્ટ રજિસ્ટર જોડાયેલું છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સાથે અમારા આરોગ્યમંત્રી શ્રી, આસિસ્ટન્ટ કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી, સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રી, અમારા અધિકારીઓ પણ બોલાવ્યા છે. ખરેખર સરાહનીય બાબત છે. આજે માનનીય મંત્રી સાહેબે જે વાત કરી કે અમુક ઇન્સ્પેક્ટર દ્વારા અમુક કેમિસ્ટોને હેરાન જે પીક સિઝનની જુલાઈમાં જે સાહેબે વાત કરી કે અમુક ઓફિસરો કેમિસ્ટોને બરાબર ઘેરાઈ ગયો ત્યારે હેરાન કરતા, એ બાબતે પણ ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરવામાં આવશે, જેથી કરીને બિનજરૂરી કોઈને મુશ્કેલી ના પડે. કોઈ પણ કાયદો હોય તે લોકોની એક સુખાકારી માટે હોય છે, બહુજન હિતાય બહુજન સુખાય માટે હોય છે. એમાં કેમિસ્ટ પણ તો એક આ જે કાયદાનું છે એનું સારી રીતે ઉપસ્થિત છે. ગુજરાતમાં પાલન કરવાનું ચોક્કસ જોઈશું. ઉપરાંત જે